सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। મનોમય કોષની ચર્ચા ચાલી રહી છે. એમાં ચિત્તની પ્રસન્નતા કેમ પ્રાપ્ત કરવી એની ચર્ચા ગ્રંથકાર કરી રહ્યા છે. બંધશ્ચ મોક્ષ મનસૈવ પુંસામ. આ બંધ અને મોક્ષ બંને વાસ્તવમાં મનુષ્યના મનને કારણે છે. અર્થોપ્યનર્થોપ્યમુનૈવ સિદ્ધ્યતિ. માણસનું કલ્યાણ થાય તે પણ મનથી, માણસનો દુઃખ પ્રાપ્ત થાય પણ મનથી. શુદ્ધેન મોક્ષો મલિનેન બંધ. આ શુદ્ધ મનથી મોક્ષ અને મલિન મનથી બંધ. વિવેકતોથાપ્ય વિવેકતોન્ય. શુદ્ધ મનથી વિવેક થાય તો મોક્ષ પ્રાપ્ત થાય. અશુદ્ધ મનને કારણે અવિવેકથી બંધન પ્રાપ્ત થાય. આ રીતે અંતઃકરણની શુદ્ધિ કેટલી મહત્વની છે કહેવામાં આવ્યું. અને પછી પ્રસાદમ અધિગચ્છતિ. કયા કયા ઉપાયોથી મનુષ્ય ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરે. એમાં યમ નિયમ આ બધાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય કહેવામાં આવ્યું. આસુરી સંપદનો ત્યાગ કરવો, દૈવી સંપદનું સેવન કરવું, એની પ્રસન્નતા પ્રાપ્ત થાય. પરદ્રવ્ય, પરદ્રોહ, પરનિદ્રા નિંદા
પરસ્ત્રી આ બધાનો ત્યાગ કરવો, આત્મવત સર્વભૂતેષુ પોતાની જેમ સર્વત્ર સમત્વ દ્રષ્ટિ રાખવી, શ્રદ્ધા અને ભક્તિથી ગુરુ ઈશ્વર એનું ભજન કરવું, સેવન કરવું, યજ્ઞ કર્યા પછી જે શિષ્ટ વધે એ અન્નનો આહાર કરવો, આચાર્યની સેવા કરવી, તીર્થસ્થાનમાં યાત્રા કરવી, પોતાના આશ્રમધર્મનો નિષ્ઠા રાખવી, આ બધું પણ ચિત્તની પ્રસન્નતાના કારણો કહેવામાં આવ્યા. સાત્વિક ખોરાક ખાઓ, રજોગુણી તમોગુણી ખોરાક છે એને ટાળો અને સાત્વિક ખોરાકનું સેવન કરવું, આહારનું સેવન કરવું. શ્રુત્યા સત્વપુરાણાનામ સેવયા સત્વવસ્તુનઃ, સાત્વિક પુરાણોનું શ્રવણ કરવું, સાત્વિક વસ્તુઓનું સેવન કરવું. અનુવૃત્ત્યા સાધુનામ, સત્પુરુષોની સેવા કરવી. સત્વવૃત્તિ પ્રજાયતે, આપણા મનને સાત્વિક બનાવવા માટે આ સાધનો કહેવાય કે રજોગુણી તમોગુણી આહાર જે છે એને ટાળો. સત્વગુણી આહાર જે કહેવામાં આવ્યું, રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા આહારા સાત્વિક પ્રિયા. રસ્ય સ્નિગ્ધ સ્થિર હૃદય આ બધા આહાર કહેવામાં આવ્યા. એ આહારનું સેવનથી, સાધુઓની સેવાથી સત્વવૃત્તિ પ્રજાયતે, મનમાં અંતરમાં સત્વવૃત્તિ જાગૃત થાય છે. યસ્ય ચિત્તમ નિર્વિષયમ હૃદયમ યસ્ય શીતલમ, જેનું ચિત્ત વિષયની આસક્તિથી મુક્ત છે, જેના હૃદયમાં શીતળતા છે, શાંતિ છે, અર્થાત કામ ક્રોધ વગેરે વૃત્તિમાંથી મુક્તિ છે. તસ્ય મિત્રમ જગત સર્વમ, આ પ્રકારે જેણે પોતાના અંતઃકરણને શુદ્ધ બનાવ્યું છે, એ બધા સાધનો કહેવામાં આવે. એ સાધનોના અનુષ્ઠાનથી જેણે પોતાના ચિત્તને શુદ્ધ બનાવ્યું, નિર્મળ બનાવ્યું, એ ચિત્ત શાંત બને. અશાંતિ અશુદ્ધિનું પરિણામ છે. જેમ જેમ ચિત્ત શાંત બનતું જાય, સાત્વિક બનતું જાય, શુદ્ધ બનતું જાય, તેમ તેમ શાંત બનતું જાય. હૃદય યસ્ય શીતલમ, હૃદય કે અંતઃકરણ શીતળ છે. યસ્ય ચિત્તમ નિર્વિષયમ, તેને કારણે આંતરિક પ્રસન્નતા હોવાને કારણે આપોઆપ જ વિષયમાંથી આસક્તિ ઓછી થતી જાય. એટલે વિષયની આસક્તિ ઓછી કરો તો અંતર્મુખતા આવે, અંતર્મુખતા આવે તો આસક્તિ ઓછી થાય. એટલે અંતર્મુખતા માટે આ બધા સાધનો કહેવામાં આવે, યમ નિયમ વગેરે. જેમ જેમ મન અંતર્મુખ થતું જાય તેમ તેમ આંતરિક સુખનો અનુભવ કરતું જાય. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા વિંદતી આત્મને યત સુખમ, બહારના વિષયોમાં જેનું ચિત્ત આસક્તિથી મુક્ત છે એ આંતરિક જે સુખ છે એનો અનુભવ કરે છે. તસ્ય મિત્ર, એટલે આપોઆપ જેમ પ્રસન્નતા કે આંતરિક સુખ પ્રાપ્ત થતું જાય તેમ તેમ સ્વાભાવિક છે કે વિશ્વની આસક્તિમાંથી મન મુક્ત થતું જાય, એમ મન વધારે શીતળ બનતું જાય. આમ જે શીતળતા અનુભવે છે, પ્રસન્નતા અનુભવે છે, ટૂંકમાં જેને પોતાનાથી જ સંતોષ છે, તસ્ય મિત્રમ જગત સર્વમ, આ સમગ્ર જગત એનું મિત્ર બની જાય છે. તસ્ય મુક્તિ કરસ્થિતા, મુક્તિ જે છે તો એને હાથમાં જ રહેલી હોય એવી સરળ બની જાય છે. હવે 87 પાના પર 372 શ્લોકથી આગળ કહે છે, હિત પરિમિત ભોજી નિત્યમેકાંત સેવી, સકૃદુચિત હિતોક્તિ સ્વલ્પ નિદ્રા વિહાર. અનુન્યમનશીલો યો ભજત્યુક્ત કાલે, સલભતય શીઘ્રમ સાધચિત્ત પ્રસાદમ. ચાલો, આ એક શ્લોક પણ બહુ સરસ છે. આટલા શ્લોકો યાદ ના કરતા એક હિત પરિમિત ભોજી, હિત અને પરિમિત ભોજન કરે છે. હિત એટલે આપણી પ્રકૃતિને જે અનુકૂળ હોય છે,
પરિમિત એટલે કે માપસરનું એ ભોજન કરે છે. હિતકારક અને પ્રમાણસર ભોજન કરે છે. હિતકારક છે માટે ઘણું ખાવું એવું પણ નહીં, અને ઓછું ખાઈએ પણ હિતકારક ના હોય એવું પણ નહીં. હિતકારક પણ હોય, શરીરને ને મનને બંને હિતકારક હોય. ભોજનની અસર તો મન પર થાય, શરીર પર તો થાય જ છે, મન પર પણ થાય છે. એટલે સાત્વિક, રાજસ, તામસ એવા આહાર કહેવામાં આવ્યા. એટલે જેને રાજસ કહેવામાં આવે, આહારથી મનમાં ઉત્તેજના થાય, રજોગુણી થાય મન. તામસ આહારથી મન મંદ બની જાય, નિષ્ક્રિય બની જાય. અને તેથી આહારની અસર મન પર થાય છે. આહાર તેવો ઓડકાર જેમ કહેવામાં આવ્યું તો આહારનો સૂક્ષ્મ ભાગ છે એ મનને પોષણ આપતો હોય છે. આહાર લઈને સ્થૂળ ભાગ છે એનો ત્યાગ થતો હોય છે, મળરૂપી. એનો મધ્યમ ભાગ છે એમાંથી માંસ બનતો હોય છે. સૂક્ષ્મ ભાગ છે એમાંથી મન બનતું હોય કે મનને એમાંથી પોષણ મળતું હોય. એટલે આહારને મનને સીધો સંબંધ છે એવું છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એટલા જ માટે આપણી સંસ્કૃતિમાં આહારને બહુ મહત્વ આપવામાં આવે છે. આહાર વિશે જે પ્રકારનું ચિંતન આપણે ત્યાં થયું જેવું કદાચ ભાગ્યે જ બીજી જગ્યાએ થયું હોય. તેથી દરેક વસ્તુ વિશે આપણે ત્યાં સૂક્ષ્મ ચિંતન થયેલું છે. આહાર વિશે પણ થયેલું છે. તેથી હિતમ મિતમ મેધ્યમ. મેધ એટલે પવિત્ર, દેવતાઓને અર્પણ કરી શકે તેવું. મિત એટલે માપસરનું. હિત એટલે આપણી પ્રકૃતિને અનુકૂળ. નહીતર પછી જો પ્રકૃતિ અનુકૂળ ના હોય તો આપણા મનને જાત જાતની તકલીફો કરે છે. ગેસ થતો હોય, એસિડિટી છે, ફલાણું થયું, પિત્ત થયું, એ બધી વસ્તુ આપણા મનને કોઈ ને કોઈ રીતે તકલીફ આપે, વિક્ષેપ કર્યા વગર રહે નહીં. અને તેથી શરીર કોઈ રીતે આપણને બાધારૂપ ના નીવડે. એટલા માટે આ પ્રકારનો આહાર જરૂરી છે. નિત્યમ એકાંત સેવી. નિત્ય એકાંતનું સેવન કરતો હોય તો કોને પણ શક્ય છે? જેને કોઈ પ્રકારનો વ્યવહાર કરવાનો નથી. એકાંત સેવન કેમ થાય? આપણે રોજનો વ્યવહાર ચલાવવાનો તો એકાંત સેવન શક્ય નથી. પણ આ સાધક મળે કહેવામાં આવે. બુદ્ધ્યા વિશુદ્ધ્યાયુક્ત ધૃત્યાત્માનમ નિયમ્ય છે શબ્દાદિન વિષયાંશ ત્યક્ત્વા રાગદ્વેષો વ્યુદસ્ય છે વિવિક્ત સેવી લઘ્વાસી યતવાક કાય માનસ. ગીતામાં તો વિવિક્ત સેવી, એકાંતનું સેવન જે કરે છે. કોને મને કહેવામાં આવ્યું? જેને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. એટલે સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધમે સમાસેને કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય પરા. આ જ્ઞાન જે પરા નિષ્ઠા છે એને પ્રાપ્ત કરવાનો માર્ગ ભગવાને કરો. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત તે વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત છે, વિશુદ્ધ બુદ્ધિ ધરાવે છે. ધૃત્યાત્માનમ નિયમ્ય છે, જે ધૈર્યપૂર્વક પોતાના આત્માને એટલે કે ઇન્દ્રિયોને મનને નિયમિત નિયમમાં રાખે છે. શબ્દાદિન વિષયાંશ ત્યક્ત્વા, શબ્દ સ્પર્શ વગેરે વિષયોનો એને ત્યાગ કર્યો છે. એટલે વિષયનું સેવન બને એટલું જરૂરી હોય એથી વધારે કોઈ પ્રકારનું સેવન થતું નથી. રાગ દ્વેષો વ્યુદસ્ય છે, રાગ અને દ્વેષનો જેને ત્યાગ કર્યો છે. વિવિક્ત સેવી, જે એકાંતનું સેવન કરે છે. લઘ્વાસી, જે અલ્પ માત્રામાં આહાર લે છે. અપરે નિયત આહારા પ્રાણાન પ્રાણેશુ જુહોતિ. બધી જગ્યાએ નિયત આહાર, અલ્પ આહાર, લઘુ આહાર, મિત આહાર. યત વાક કાય માનસ, જેને વાણી મન અને કાયા પર નિયંત્રણ છે વગેરે. તો નિત્યમ એકાંત છે. એકાંતનું સેવન કોણ કરી શકે? જેના ચિત્તમાં શીતળતા છે, જેનું ચિત્ત શાંત છે, એ જ એકાંતનું સેવન કરી શકે. નહીતર આપણું મન જ બહુ રંજાડ કરે આપણને. દુનિયા તો રંજાડ કરે કે ના કરે, પણ આપણું મન અનેક પ્રકારની રંજાડ કરે જો મન આપણને અનુકૂળ ના હોય તો. એટલે મન અનુકૂળ હોય તો એકાંતનું સેવન શક્ય છે. નહીં તો પછી જે એકાંતમાં જાત જાતની પ્રવૃત્તિ કરવી પડે આપણે. તેથી એટલે ભગવાન કહે છે ને, કર્મેન્દ્રિય સંયમ્ય યાસ્તે મનસાશ્રમ ઇન્દ્રિયાર્થાન. એક બાજુ કર્મેન્દ્રિયો પર સંયમ કર્યો પણ મનમાં તો વિષયનું ચિંતન કરતો હોય. તેથી એકાંત એ સેવન એની વડે શક્ય છે જેનું ચિત્ત શુદ્ધ છે. સકૃત ઉચિત હિતોક્તિ, ઉક્તિ જેનું વચન પણ કેવું છે?
સકૃત ઉચિત હિત એ સકૃતનો અર્થ એક વાર પણ સકૃત એટલે સ્વલ્પ સ્વલ્પ ટૂંકમાં જે જરૂર પૂરતું જ બોલે, વધારે બોલવાનું નહીં. ઉચિત યોગ્ય હોય તે બોલે. હિત એ હિત કરનારું હોય એવું જ વચન બોલે. જેમ ભગવાન કે અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ છે. જે વાક્ય કોઈનો ઉદ્વેગ કરનાર ના હોય, સત્ય હોય, પ્રિય હોય, હિતકારી હોય એ કેવા સુકૃત ઉચિત હિતોક્તિ. જે સ્વલ્પ બોલે છે યોગ્ય હોય તો બોલે. સ્વલ્પ બોલીએ પણ એક વાર લખ દુનિયા યાદ કરી દે, એક વાર બોલીએ એમ 12 વર્ષે બોલ્યો એવું નહીં, પણ થોડું બોલીએ તે પણ કેવું હોય, હિત કરનારું હોય, પ્રિય હોય, ઉચિત હોય. એ પ્રસંગને ઉચિત. ઘણા બધા લોકો બોલી પડે છે જેને કોઈ સંબંધ હોતો નથી. ઘણી વાર આપણે વાત એક જાતની કરતા હોય ને કંઈક બધું બીજી વસ્તુ જ બોલે એટલે ઉચિત નથી હોતો. તો આપણે બોલીએ તો કોઈની લાગણી દુભાશે નહીં દુભાય એનો વિચાર કર્યા વગર બોલવામાં આવે તો નહીં ઉચિત. જરૂર હોય તો યોગ્ય અને હિત કરનારું હોય તો. સ્વલ્પ નિદ્રા વિહાર. નિદ્રા પર જેની સ્વલ્પ છે, વિહાર પર જેનો સ્વલ્પ છે. અલ્પ નિદ્રા. અલ્પ એટલે બને એટલે ટૂંકમાં નિદ્રાને માટે નિદ્રા નહીં, શરીરને ને મનને આરામ આપવા માટે નિદ્રા લેવામાં આવે. બાકી એકાંતનું સેવન હોય કશું કરવાનું ના તો માણસ પછી ઘણી વાર નિદ્રાને વશ થઈ જાય. તો એવું નહીં. અલ્પ નિદ્રા વિહાર. જેની નિદ્રા પણ અલ્પ છે, હરવા ફરવાનો પણ અલ્પ છે, જરૂરી છે માત્ર. અનુનિયમનશીલ. અહીં કહ્યું કે દરેક નિયમો બરાબર પાળે છે. અથવા અનુનિયમન. નિયમન એટલે કે એક નિયમ કરવામાં આવે તો અનુ એટલે બધા નિયમો બરોબર પાળે છે એવું કરવામાં. તો નિયમનશીલ. નિયમન એટલે નિયંત્રણ કરવું, જે પોતાની ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. અને સતત જે નિરંતર પોતાની ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે એ અર્થ સારો છે. અનુનિયમનશીલ. જે નિરંતર પોતાની ઇન્દ્રિયોનું નિયમન કરે છે. યો ભજતી ઉક્ત કાલે. એમાં કહ્યું કાળે જે કરવાનું છે તો બરોબર કરે છે એવો અર્થ કર્યો. અથવા તો યો ભજતી એવું પણ કહેવામાં આવ્યું. ઉક્ત કાલે નિયમિત જે ભજન કરે છે એવું કહ્યું. અથવા તો નિયમિત જે કરવાનું છે એ કર્તવ્ય કર્મ કરે છે. હવે એકાંત સેવન છે એટલે એ કર્તવ્ય કર્મ તો બહુ હોય નહીં. એકાંત સેવન કોણ કરે? જેને કંઈ વ્યવહાર કરવાનો નથી, જેની પાસે કોઈ અપેક્ષા છે નહીં. લોકોએ જેને જવાથી તો ટૂંકમાં છોડો આ તો નકામો થઈ ગયો. તેથી લોકો એની બધી કોઈ અપેક્ષા રાખતા નથી, રાખે તો પૂરી કરતો નથી. એકાંત સેવન એટલે શું? કશું બોલે નહીં. અને એવું હોવાને કારણે ભજત યુક્ત કાલે, તો સમયસર જે ભજન કરે છે એવું કહેવાય. ચલો કરવાનું હોય કરે, પણ એ તો ભગવાનનું ભજન કરે. ટૂંકમાં જે વ્રત કે નિયમ પોતે લીધેલા હોય, જે જપ તપ પાઠ ધ્યાન સેવા પૂજા જે કે બધા નિયમો લીધેલા હોય એ યોગ્ય સમય નિયમ પ્રમાણે કરે. સ લભત ઇહ. એ આ લોકમાં શીઘ્રમ સાધુ ચિત્ત પ્રસાદમ. બહુ ઝડપથી એ ચિત્તના પ્રસાદને પામે છે. એ એટલે આ લોકની અંદર, આ મનુષ્ય લોકની અંદર આવું સાધક જે છે એ શીઘ્ર સારી રીતે ચિત્તની પ્રસન્નતાને પામે છે. પછી આગળ કહે છે ચિત્ત પ્રસાદેન વિનાવગંતુમ બંધમ ન શક્નોતિ પરાત્મતત્વમ. તત્વાવગત્યા તુ વિના વિમુક્તિ. ન સિદ્ધ્યતિ બ્રહ્મ સહસ્રકોટિષુ. ચિત્ત પ્રસાદેન વિના બંધમ અવગંતુમ ન શક્નોતિ.
તો ચિત્તની પ્રસન્નતા ના હોય તો મનમાં વિવેક પણ શક્ય નથી. વિવેક એટલે કોને બંધન કહેવાય, કોને મુક્તિ કહેવાય? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય કાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યા વેત્તિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. ભગવાન એની સાત્વિક બુદ્ધિ કહેવાય. જેના આપણે મનુષ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ કે નિવૃત્તિ લેવી જોઈએ? પ્રવૃત્તિ કોને કહેવાય, નિવૃત્તિ કોને કહેવાય? કાર્ય શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? કઈ વસ્તુ ભય જન્માવે છે, કઈ વસ્તુ નિર્ભય બનાવે છે, કઈ વસ્તુ આપણને મુક્ત કરે છે, કઈ વસ્તુ બાંધે છે? આમ બંધન વિશેની સ્પષ્ટતા હોવી જોઈએ. જીવનમાં આ એક સ્પષ્ટતા હોવી જોઈએ. બંધન કોને કહેવાય? બંધન તો એક આંતરિક વસ્તુ છે. માણસ તો પોતાના આવેગોથી સંચાલિત ત્યારે હોય ત્યારે એને બંધન કહેવામાં આવે. મને એવ મનુષ્યાનામ કારણ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ મુક્તેર નિર્વિષયમ સ્મૃતમ. તો જે મન આ કામ ક્રોધ વગેરેના કાબુમાં છે એ મન ક્યારે મારો મિત્ર ના હોય. એવા મન વડે એટલે આ કામ ક્રોધ વગેરે મારા શત્રુઓ છે, આ આવેગો છે એ મારા શત્રુઓ છે. એ મને નિયંત્રિત કરે છે, સંચાલિત કરે, લાચાર બનાવે છે. એ આવેગો કેમ જન્મ્યા છે? આ દેહને આત્મા માનવાને કારણે. આપણે એ ઉપાધિમાં અહમ બુદ્ધિને કારણે જ રાગદ્વેષ જન્મે. અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ. રાગદ્વેષ જન્મે અસ્મિતા અહંકારમાંથી. એ જન્મી અવિદ્યા એટલે કે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે, દેહની અંદર આત્મબુદ્ધિને કારણે. તો ઉપાધિમાં આત્મબુદ્ધિને કારણે અહંકાર એટલે કે વ્યક્તિત્વની ભાવના જન્મે. એકવાર વ્યક્તિત્વની ભાવના જન્મે, અલ્પતાની ભાવના જન્મે એટલે અનેક વસ્તુઓ જન્મે. અસલામતી પણ જન્મે. અનેક પ્રકારની જરૂરિયાતો સલામતીની જન્મે. જે રાગ દ્વેષ જન્મે. એ પૂરી કરવાનું જે સાધન હોય એના બદલે રાગ, એ અસલામતી વધારનાર હોય એના બદલે દ્વેષ સ્વાભાવિક છે. આ બધી બહુ સ્પષ્ટતા આપણા પોતાના વિશે હોવી જોઈએ. ચિત્ત પ્રસાદન વિના બંધમ અવગંતુમ ન શક્નોતી. માણસ બંધનને પણ સમજી ના શકે. એટલે કઈ વસ્તુ સાથે મારે લડવાનું છે? આપણે જીવનમાં જે સંઘર્ષ કરવાનો છે એ કોની સાથે કરવાનો છે? વિધ્યેન મેં વૈરિણમ. એ અર્જુન, આ ક્રોધ છે તારો વૈરી છે. આ કામ ક્રોધ લોભ તારો વૈરી છે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મા. આ કામ ક્રોધ લોભના વશમાં છે એ જ મન તારું શત્રુ છે અને એનાથી મુક્ત મન છે તારો મિત્ર છે. આ બધી સમજ હોય કે કામ ક્રોધ લોભ મારા શત્રુઓ છે અને તેથી આ દેહાતો બુદ્ધિ મારી શત્રુ છે, એટલે અજ્ઞાન મારું શત્રુ છે. આ પ્રકારે બંધન વિશેની સ્પષ્ટતા હોય તો ક્યાં સંઘર્ષ કરવો, કઈ વસ્તુ જતી કરવી અને કઈ વસ્તુ જે છે એને મહત્વ આપવું, આ બધું સ્પષ્ટ બને. નહીતર તો જીવનમાં જેનું મહત્વ નથી એ બધી વસ્તુઓ આપણો બધી શક્તિ અને બધું લઈ લે. મહત્વની વસ્તુ જે છે એ તો બાજુમાં જ રહી જાય. એટલે ચિત્તમાં પ્રસાદ હોય, પ્રસન્નતા હોય તો માણસો વિવેક હોય. નિત્યા નિત્ય વસ્તુ વિવેક. કે હું નિત્ય વસ્તુ ઈચ્છું છું, અનિત્ય વસ્તુ ઈચ્છતો નથી. નાસ્તે કૃતઃ કૃતેના. કર્મથી કે નિત્ય વસ્તુ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. કોઈ કર્મ કે પ્રયત્નથી નિત્ય વસ્તુ પ્રાપ્ત ન થાય. એ તો જાણવાની વસ્તુ છે. આ પ્રકારે મનમાં વિવેક હોય તો જ્ઞાન માટેનું મૂલ્ય જન્મે કે અજ્ઞાન મારું શત્રુ છે અને જ્ઞાન જ એને દૂર કરવાનું સાધન છે. તો શું છે, ઘણી બધી માથાકૂટ જતી રહે આપણે જીવનમાં. બાકી બીજી કોઈ વસ્તુ પછી આપણને બહુ ચિંતા ના સ્પર્શે નહીં. કોઈ આમ કર્યું, પેલું ફલાણ જે કંઈ થયું, અજ્ઞાન એમાં મારો શત્રુ અજ્ઞાન છે, બીજું કોઈ મારો શત્રુ નથી. બીજી કશી વસ્તુનો શત્રુ બનાવે તો આ અજ્ઞાન જ બનાવનારો છે. આમ આપણી અગ્રિમતા, પ્રાયોરિટી નક્કી થાય કે કોની સાથે સંઘર્ષ કરવાનો છે. તો એમાં જ બધી મારી શક્તિઓ પછી યોજવામાં આવે અને બીજી બધી જગ્યાએ શક્તિ યોજવામાં આવે છે. એમાંથી આપણે મુક્ત થઈ જઈએ. ચિત્ત પ્રસાદે વિના બંધમ અવગંતુમ ન શક્નોતી. આ ચિત્તની પ્રસન્નતા વિના વિવેક શક્ય નથી. તો નિત્ય અનિત્ય વસ્તુ વિવેક શક્ય નથી. કે હું નિત્ય વસ્તુનો આ ચાહક છું, મારે અનિત્ય વસ્તુઓ મને કોઈ રસ ન હોવો જોઈએ.
અનિત્ય વસ્તુનો રસ ન લવો વગેરે વગેરે. ન શક્નોતિ પરાત્મ તત્વમ અવગંતુમ, તો બંધને તો મોક્ષને પણ ન સમજી શકે. અનિત્યને પહેલા સમજીએ તો પછી આપણે નિત્યને સમજી શકીએ. પણ અનિત્યને અનિત્ય રૂપે સમજવા માટે પણ આપણામાં શું હોવું જોઈએ? નિષ્પક્ષતા હોવી જોઈએ. વસ્તુને આપણે અંતર ઉત્પન્ન કરીને જોઈ શકતા હોવા જોઈએ, અને તો જ પછી આપણેનું મૂલ્યાંકન કરી શકીએ, એનું આપણે વિશ્લેષણ કરી શકીએ, એને સમજી શકીએ. આ રીતે આત્મા અને અનાત્મા બંનેને સમસ્યા બરાબર જાણવાના છે. તો ચિત્તની પ્રસન્નતા હોય તો જ આ પ્રકારનો વિવેક શક્ય છે. તો જ આપણે આપણી વૃત્તિઓથી પણ અંતર ઉત્પન્ન કરી શકીએ, તો આપણે અહંકાર પણ અંતર ઉત્પન્ન કરી શકીએ. એટલે ચિત્ત શુદ્ધિ ના હોય તો વિવેક ના હોય, વિવેક ના હોય તો પરમાત્મા તત્વનું જ્ઞાન ના હોય, એ ના હોય તો તત્વાવગત્યા તો વિના વિમુક્તિ ન સિદ્ધ્યતિ. તત્વાવગત્યા વિના તો મુક્તિ ન સિદ્ધ્યતિ. તત્વ અવગતિ એટલે તત્વનું જ્ઞાન. તત્વના જ્ઞાન વગર તો વિમુક્તિ એટલે મોક્ષ સિદ્ધ થઈ શકે જ નહીં. આત્મૈક્ય બોધેન વિના વિમુક્તિ ન સિદ્ધ્યતિ બ્રહ્મ શતાંતરે. વિવેક છોડવામાં કહેવામાં આવ્યું આત્મૈક્ય બોધેન વિના વિમુક્તિ. આત્માની એકતાના જ્ઞાન વગર આ મુક્તિ છે ન સિદ્ધ્યતિ બ્રહ્મ શતાંતરે. બ્રહ્માજીના બધા સેંકડો જન્મ સુધી પણ તમે બધું પ્રયત્ન કરો પણ આત્માના ઐક્યના બોધ વગર મુક્તિ શક્ય નહીં. એવું જ અહીં પણ કહે છે તત્વાવગત્યા તો વિના વિમુક્તિ. તત્વની અવગતિ અર્થાત તત્વના જ્ઞાન વગર તો મુક્તિ ન સિદ્ધ્યતિ. બ્રહ્મ સહસ્ર કોટિષુ. આમાં તો સહસ્ર કોટી કહેવામાં આવે, હજારો કરોડો બ્રહ્માજીના, અહીંયા બ્રાહ્મણ લખ્યું પણ ખરેખર તો બ્રહ્માજીના હજારો કરોડો જન્મ એટલે કેટલા કલ્પ થઈ ગયા, તો પણ આપણને મુક્તિ સિદ્ધ ના થાય. ટૂંકમાં જ્ઞાન વગર મુક્તિ સિદ્ધ ના થાય. એટલા જ માટે કે બંધ તો માત્ર અજ્ઞાનથી ઉપજેલો ભ્રમ છે. બંધ નામની વાસ્તવિક વસ્તુ હોત તો આપણે પ્રયત્નથી કોઈક રીતે એને દૂર કરી શક્યા હોત, પરંતુ બંધ એટલે બંધ સાથે યુદ્ધ. કોઈ પ્રયત્નથી બંધને દૂર કરવાનો પ્રયત્ન એટલે કેવો છે પ્રયત્ન? પેલા જ્હોન કેહોટી એ હવાની અંદર આમ તલવાર હોવી છે, કોઈક શત્રુ એનો દેખાતો હોય ને એને મનમાં દેખાતો નહીં. તેવી રીતે માણસ બંધમાંથી મુક્ત થવાના જે જાત જાતના પ્રયત્ન કરતો હોય જ્ઞાન સિવાના, એ બધા હવામાં તલવાર વીંઝવા જેવા જ છે. ગમે તે લઈ વીંઝો ને. જે શત્રુ નથી એને કેવી રીતે મારવાના હતા, અને જે શત્રુ છે તો ક્યાંય છુપાઈ ગયેલો છે. એટલે કહ્યું કે તત્વાવગત્યા તો વિના. જ્ઞાન વગર તો અજ્ઞાન દૂર ના થાય. અજ્ઞાન દૂર ના થાય ત્યાં સુધી ભ્રમ દૂર ના થાય. અને બંધન છે ભ્રમ હોવાને કારણે એ તો ટકી જવાનું, જેમ કે અજ્ઞાન છે, અને તેથી અજ્ઞાનની જાતે જવાનું નથી. કારણ કે અજ્ઞાનનો કોઈ આદિ નથી, અજ્ઞાનનું કોઈ કારણ નથી, અને તેથી અજ્ઞાન જવાનું નથી. અજ્ઞાનનું વિરોધી કયું છે? જ્ઞાન. એ આવે તો જ અંધકારનું વિરોધી પ્રકાશ આવે તો જ અંધકાર દૂર થાય. તેવી રીતે અજ્ઞાનનું વિરોધી જ્ઞાન આવે તો જ અજ્ઞાન દૂર થાય. બ્રહ્મ સહસ્ર કોટિષુ, હજારો કરોડો બ્રહ્માજીના આયુષ્ય સુધી, કલ્પ સુધી પણ જ્ઞાન જો મુક્તિ ના મળે તત્વના જ્ઞાન મળે. એટલે ટૂંકમાં તત્વના જ્ઞાનની અનિવાર્યતા કઈ? એ તત્વના જ્ઞાન માટે વિવેકની અનિવાર્યતા છે. એ વિવેક માટે સાત્વિક અંતઃકરણની અનિવાર્યતા છે. એટલે કે ચિત્તની પ્રસન્નતાની અનિવાર્યતા છે. એ માટે કહેવામાં આવ્યું ચિત્તની પ્રસન્નતા ન હોય તો વિવેક ના હોય, એ ના હોય તો તત્વજ્ઞાન ના હોય, એ ના હોય તો મોક્ષ શક્ય નથી. પછીના શ્લોકમાં અહીંયા તો મનઃ પ્રસાદ લખ્યું છે, પણ મનો પ્રસાદ, મન અપ્રસાદ એવું હોવું જોઈએ ખરેખર તો. પણ ચાલો, એટલે મન છે ને મનો હોવું જોઈએ. મનો પ્રસાદ પુરુષસ્ય બંધ, મનઃ પ્રસાદો ભવબંધ મુક્તિ. મનઃ પ્રસાદાદિગમાય તસ્માદ
મનો નિરાસમ વિદધીત વિદ્વાન મનોપ્રસાદ મન અપ્રસાદ સંધિથી મનોપ્રસાદ થાય. વિસર્ગનો ઓ થઈ જાય અને અનુલોપ થઈ જાય એટલે મનોપ્રસાદ એટલે મન અપ્રસાદ, મનની અપ્રસન્નતા. પુરુષસ્ય બંધ આગળ જે કહેવામાં આવ્યું તે ચિત્તની શુદ્ધિ એ મુક્તિનું સાધન છે, ચિત્તની મલિનતા એ બંધનનું સાધન છે. તેથી ટૂંકમાં બંધન એટલે મનની મલિનતા, મનમાં રહેલા આવેગો છે એ જ વાસ્તવમાં બંધન છે. બસ એટલું સમજીએ, મનના આવેગો દૂર કરીએ તોય ઘણે પહોંચી ગયા આપણે. હજી જ્ઞાન ન થયું તોય મનની પ્રસન્નતા હોય, ચિત્તની શુદ્ધિ હોય તોય માનો કે 80-90% આપણે સર કરી શત્રુનું રાજ્ય, પછી થોડુંક જ બાકી રહે. એટલા માટે આગળ કહેવામાં પણ આવ્યું, ચિત્તની પ્રસન્નતાની પ્રશંસા સ્તુતિ પ્રશંસા કરતા કરતા કહેવામાં આવ્યું, યસ્ય ચિત્તમ નિર્વિષયમ હૃદયમ યસ્ય શીતલમ. જેનું ચિત્ત વિષયની આસક્તિથી મુક્ત છે તેને કારણે જેના હૃદયમાં શીતળતા છે, તસ્ય મિત્રમ જગત સર્વમ, બધા મિત્ર છે. મન જેનું મિત્ર બને એનું જગત પણ મિત્ર બને, અને મન જેનું શત્રુ હોય જગત એનું શત્રુ હોય. તસ્ય મુક્તિ કરસ્થિતા, અને માટે મુક્તિ તો હાથમાં રહેલી હોય એવી સરળ છે. અને તેથી અંતઃકરણ શુદ્ધિ બહુ જ મહત્વની વસ્તુ છે. એના માટે અહીંયા ખૂબ ભાર આપવામાં આવ્યો. મનોમય કોષમાં એની વાત કરવામાં આવી કે મનોમય કોષમાં જ રાગદ્વેષ રહેલા છે, એમાં આવેગો રહેલા છે. આ રાગદ્વેષ કહો, આવેગો કહો, વાસનાઓ કહો, જેને વાસના ક્ષય કહેવામાં આવ્યો. જીવન મુક્ત વિવેકમાં વાસના ક્ષય કહેવામાં આવ્યો. વાસના ક્ષય એટલે અશુભ વાસનાઓનો ક્ષય. કેવી રીતે? શુભ વાસનાથી. તો આસુરી સંપત્તિનો ક્ષય દૈવી સંપત્તિના સેવનથી સરળ કહેવામાં આવ્યું. તો એ ચિત્ત શુદ્ધિ કહો કે વાસના ક્ષય કહો, બહુ જ મહત્વની વસ્તુ છે. હવે ચિત્તની શુદ્ધિ બંને સ્તરે જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત થવા ચિત્તની શુદ્ધિ જોઈએ, અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા ચિત્તની શુદ્ધિ જોઈએ. તો છોડે જ્ઞાનમાં નિષ્ઠા તો ચિત્તની પૂર્ણ શુદ્ધિથી પ્રાપ્ત થાય. ચિત્તની મહદ અંશે શુદ્ધિથી જ્ઞાન જન્મે, પછી એ જ્ઞાનની મદદથી બાકીની અશુદ્ધિ દૂર થાય. આ રીતે મનુષ્ય તો કે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે. એકવાર ચિત્ત શુદ્ધ થાય એટલે ચિત્ત આપણું મિત્ર બને, અને તેથી આપણે અનુકૂળ બને, અને ત્યાર પછી એને શાંત પણ કહી શકાય. મનોનાશ. મનોનાશ એટલે ચિત્તનું શાંત થઈ જવું, ચિત્તમાં વૃત્તિઓ ન ઉઠવી. વૃત્તિ ઉઠે તો કંઈ અહંભાવ થઈ જાય, તો વળી કંઈ વિષયનો વિચાર અંદર આવે, તો વળી પાછું બંધન આવે, અને તેથી ચિત્તનું શાંત થઈ જવું. એટલે વાસનાક્ષય, મનોનાશ બહુ સંકળાયેલી વસ્તુઓ છે, જુદી જુદી નથી. મનઃ પ્રસાદ ભવબંધ મુક્તિ. આ ચિત્તની પ્રસન્નતા કે ચિત્તની સ્વચ્છતા, ચિત્તની શુદ્ધિ એ સંસારરૂપી બંધનમાંથી મુક્ત થવા માટેનું સાધન છે. પણ એ તો સીધું જ કહી દીધું, મનઃ પ્રસાદ ભવબંધ મુક્તિ. મનનો પ્રસાદ એટલે સંસારમાંથી મુક્તિ, એવું કહી દીધું. ચિત્તની પ્રસન્ન એટલે સંસારમાંથી મુક્તિ, પણ જ્ઞાન દ્વારા સંસારમાંથી મુક્તિ. અહીંયા આગળ મનઃ પ્રસાદ બંને જગ્યાએ છે, એટલે એનું ભાષાંતર આ પ્રકારે કર્યું. મનઃ પ્રસાદ પુરુષસ્ય બંધ. મનની પ્રસન્ન વિષયો પરની પ્રીતિ જે છે એ મનુષ્યને બંધનરૂપ છે. બીજો મનઃ પ્રસાદ એટલે વિષયમાં વૈરાગ્યવાળી જે સ્થિતિ છે એ મુક્તિનું સાધન છે. પછી એવો અર્થ કરવો પડે. મનઃ પ્રસાદાદ ગમાય તસ્માત. તેથી મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે મનો નિરાશમ વિદધીત વિદ્વાન. આ વિદ્વાને મનનો નિરાશ કરવો જોઈએ, એટલે મનોનાશ કરવો જોઈએ. વાસના ક્ષય દ્વારા મનોનાશ, એટલે જેમ જેમ વાસનાનો ક્ષય થાય, આવેગોનો ક્ષય થાય, તેમ તેમ મન શાંત થતું જ જાય. કહ્યું ને, અંદર શીતળતા પ્રાપ્ત થાય. વાસના આવેગો જેમ જેમ દૂર થતા જાય તેમ તેમ સ્વાભાવિક મન આપણું શાંત થતું જાય.
અને તેથી મનોનાશ પણ સંભવિત બને છે. એટલે એટલા બધા આ બે ભલે વાસના ક્ષય અને મનોનાશ એમ બે પગથિયા કહેવામાં આવ્યા, પણ વાસના ક્ષયનું સાધન કહેવામાં આવ્યું કે શુભ વાસનાઓનું સેવન. આ મનોનાશ માટે સાધન કહેવામાં આવ્યું ચિત્તવૃત્તિનો નિરોધ, એટલે કે પ્રાણાયામ વગેરે વગેરે ધ્યાન વગેરે કહેવામાં આવ્યું. પણ એ બધી વસ્તુ ત્યારે શક્ય બને જ્યારે આપણા ચિત્તમાં પ્રસન્નતા હોય. મન પ્રસાદ અધિગમાય તસ્માત મનોનિરાસમ વિદધીત વિદ્વાન. માટે મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આ વિદ્વાને પોતાના ચિત્તનો નિરોધ કે ચિત્તનું નિયમન પણ કરવું જોઈએ. એટલે બંને સાથે થવું જોઈએ. આમ તો પ્રશ્નતા કરવામાં આવ્યો કે ભાઈ આ વાસના છે ને મનોનાશ બે આપ કહો છો, તો વાસના છે મારે જ મનમાં ચંચળતા છે, વાસનાનો ક્ષય થાય એટલે આપોઆપ મનોનાશ થઈ જ જવાનો છે. વાત તો સાચી છે, પણ એ વાસનાનો ક્ષય ક્યારેય થશે ત્યાં સુધી આ મનોનાશનો સાથે સાથે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે મનને નિયંત્રિત કરવાનો સાથે સાથે પ્રયત્ન થવો જોઈએ. ચિત્તની શુદ્ધિ માટેનો પ્રયત્ન થવો જોઈએ, સાથે સાથે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન પણ થવો જોઈએ સાથે સાથે. એટલે વિદ્વાને એ સાથે બંને કરવું જોઈએ. શુભ વાસનાઓના સેવનથી મનને અશુભ વાસનાઓને મુક્ત કરવું જોઈએ. એટલે કે જેમ કે ક્ષમાના સેવનથી મનને આપણે હિંસાની વૃત્તિથી ક્રોધથી મુક્ત કરીએ, સંતોષથી આપણે મનને લોભથી મુક્ત કરીએ, આત્મસંયમથી આપણે મનને એની સ્વચ્છંદતાને મુક્ત કરીએ, ઉદારતાથી દાનથી આપણે મનને પરિગ્રહની સંગ્રહની ભાવનાથી મુક્ત કરીએ. આ પ્રકારે પ્રતિપક્ષ ભાવનાથી આપણે મનને એની આવેગાત્મક વૃત્તિઓથી મુક્ત કરીએ. એ પણ થવું જોઈએ. સાથે સાથે જપ વગેરે ધ્યાન દ્વારા પણ આપણા ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન પણ થવો જોઈએ. આ બંને થવું જોઈએ. એટલે વિદ્વાને આ બંને કરવા જોઈએ. આ રીતે મનોમય કોષની ચર્ચા પૂરી થઈ. અહીંયા વિવેક છોડવામાં શું કરવામાં આવ્યું? દરેક કોષ વખતે આપણને કહેવામાં પણ આવ્યું કે હું કેમ અન્નમય કોષ નથી, કેમ પ્રાણમય કોષ નથી, કેમ મને અહીં વિજ્ઞાન અહીં તો ઉલટેથી શરૂ કરવામાં આવ્યું છે. અવિદ્યાથી શરૂ કરવામાં આવ્યું, પછી વિજ્ઞાનમય કોષ, હવે મનોમય કોષ, પછી પ્રાણમય કોષ, પછી અન્નમય કોષ. એવી જાતનો ક્રમ જે વેદાંત સારમાં સ્વીકારે એ ક્રમ. કેમ એવો ક્રમ? જે સૃષ્ટિનો ક્રમ છે. સૃષ્ટિમાં હંમેશા કારણમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સ્થૂળ, કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીર, એ પ્રકારનો ક્રમ આવ્યો. જેમ સુષુપ્તિમાં કારણ શરીર હોય, સ્વપ્નમાં સૂક્ષ્મ શરીર હોય, જાગૃતમાં સ્થૂળ શરીર હોય, એ પ્રકારનો ક્રમ સ્વીકાર્યો. એટલે પહેલા સુષુપ્તિ અર્થાત અજ્ઞાન કહો, આનંદમય કોષ કહો, પછી સ્વપ્ન એટલે કે સૂક્ષ્મ શરીર, એની અંદર વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ આવ્યા, જાગ્રત પછી અન્નમય કોષ. આ પ્રકારનો ક્રમ છે. એટલે આનંદમય કોષની, વિજ્ઞાનમય કોષની અને મનોમય કોષની ચર્ચા પૂરી થઈ. હવે પ્રાણમય કોષની ચર્ચાનો પ્રારંભ કરે છે. હવે વિજ્ઞાનમય અને મનોમય કોષની ચર્ચામાં આ પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી જે ઉત્પત્તિ થાય એની વાત કરેલી કે પંચમભૂતના પ્રત્યેક પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી તે જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ થાય. એ કહેવામાં આવ્યું કે આકાશના સત્વંશમાંથી શ્રોત્રેન્દ્રિય, વાયુના સત્વંશમાંથી ત્વગેન્દ્રિય, અગ્નિના સત્વંશમાંથી ચક્ષુરેન્દ્રિય, જળના સત્વંશમાંથી રસનેન્દ્રિય, પૃથ્વીના સત્વંશમાંથી ઘ્રાણેન્દ્રિય અને પંચમહાભૂતના સમષ્ટિ સામૂહિક સત્વંશમાંથી અંતઃકરણ. આ પ્રકારે વિજ્ઞાનમય અને મનોમય કોષમાં આટલી જ જરૂર હતી, કારણ કે એ સત્વમાંથી સર્જાયેલા છે. આ પ્રાણમય કોષ છે એ રજસમાંથી સર્જાયેલા. એટલે હવે રજોગુણની ઉત્પત્તિ પણ કહે છે, રજગુણમાંથી અને પ્રાણમયની વાત કરે છે. તો 375 શ્લોકમાં કહે છે પંચાનામેવ ભૂતાનાં રજોંશેભ્યો ભવન ક્રમાદ વાક્પાણિપાદપાયુપસ્થાનિ કર્મેન્દ્રિયાણ્યનું, વાક્પાણિપાદપાયુપસ્થાનિ કર્મેન્દ્રિયાણ્યનું.
તો વાક પાણી પાદ પાયુ પ એટલે જ અડધકવું પડે. એટલે એ શ્લોકની બીજી પંક્તિને આપણે તોડ્યું વિચિત્ર થઈ જાય. વાક પાણી પાદ પાયુ પસ્થાની એવું કરવું પડે પછી કર્મેન્દ્રિયાણ્યનું. પંચાનામ ભૂતાનામ રજાંશેભ્ય એટલે રજસ અંશમાંથી ક્રમાત 5 મહાભૂતના રજસ અંશમાંથી ક્રમે કરીને વાક પાણી પાદ પાયુ ઉપસ્થ આ કર્મેન્દ્રિયની જન્મી. એટલે કે આકાશના રજોગુણના રજસ અંશમાંથી વાઘ ઇન્દ્રિય, વાયુના રજસ અંશમાંથી પાણી આપણો હાથ પાણી ઇન્દ્રિય, અગ્નિના રજસ અંશમાંથી આપણે પાદેન્દ્રિય એટલે આપણા પગ, પછી જળના રજસ અંશમાંથી પાયુ ઉપસ્થ ખરેખર તો, અને પૃથ્વીના રજસ અંશમાંથી પાયુ. આ પ્રકારે 5 કર્મેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. એટલે સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિય ઉત્પત્તિ થાય, રજોગુણમાંથી કર્મેન્દ્રિય ઉત્પત્તિ થાય. તો સત્વગુણમાંથી તે પંચમહાભૂત છે ને એનું ગ્રહણ થાય, રજોગુણથી તે મહાભૂત છે એ ઉત્પન્ન થાય. ટૂંકમાં આકાશના સત્વગુણમાંથી આપણી શ્રોત્રેન્દ્રિય જન્મી, તો શ્રોત્રેન્દ્રિય દ્વારા આપણે આકાશના જે શબ્દ છે એ શબ્દને ગ્રહણ કરીએ. અને આકાશના રજોગુણમાંથી વાણી જન્મી, એ વાણીથી આપણે શબ્દને ઉત્પન્ન કરીએ. તેવી રીતે વાયુના સત્વંશમાંથી જન્મી ત્વગ ઇન્દ્રિય, જે દ્વારા આપણે સ્પર્શનો અનુભવ કરીએ. અને વાયુના રજસ અંશમાંથી જન્મ્યા હાથ, જેથી આપણે સ્પર્શને ઉત્પન્ન કરીએ. તેવી રીતે અગ્નિના સત્વંશમાં જન્મ્યા ચક્ષુ, જે દ્વારા આપણે ગતિ કરીએ, ગતિને આપણે એટલે ગતિનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. અને એ જ અગ્નિના રજસમાંથી જન્મ્યા પગ, જેથી આપણે રૂપ ઉપર જઈ શકીએ. તો ચક્ષુથી આપણે રૂપને ગ્રહણ કરીએ અને પગથી રૂપ છે ત્યાં જઈ શકીએ. આ પ્રકારે વળી જળના સત્વંશમાંથી આપણી જન્મી રસનેન્દ્રિય, આપણે રસ ગ્રહણ કરીએ, અને જળના રજસંશમાંથી ઉપસ્થેન્દ્રિય, જ્યાંથી આપણે જળનો ત્યાગ કરીએ. પૃથ્વીના સત્વંશમાંથી ઘ્રાણેન્દ્રિય, ગંધ ગ્રહણ કરીએ. પૃથ્વીના રજસંશમાંથી વાયુ ઇન્દ્રિય, જ્યાંથી આ પૃથ્વી છે એનો ત્યાગ કરીએ. આ પ્રકારની વ્યવસ્થા છે. પંચમહાભૂત, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયથી આપણે ગ્રહણ કરીએ, કર્મેન્દ્રિયથી ત્યાગ કરીએ. કર્મેન્દ્રિય અનુક્રમાત, આ અનુક્રમથી પંચમહાભૂતમાંથી આ 5 કર્મેન્દ્રિયો છે એની ઉત્પત્તિ થઈ. પછી એના સમષ્ટિ અંશમાંથી પ્રાણની ઉત્પત્તિ થાય. એ કહે છે સમસ્તેભ્યો રજોંશેભ્યઃ વ્યોમાદીનાં ક્રિયાત્મકાઃ પ્રાણાદયઃ સમુત્પન્નાઃ પંચાપ્યાંતરવાયવઃ. સમસ્તેભ્યો વ્યોમાદીનામ સમસ્તેભ્ય રજંશેભ્ય. વ્યોમ એટલે આકાશ, વ્યોમાદિના આકાશ જેનો આદિ છે એવા પંચમહાભૂતના રજંશે સમસ્તેભ્યો રજંશેભ્ય, બધા મહાભૂતના રજંશના આપણે ભેગા કરીએ. સમસ્ત સમૂહમાંથી સમષ્ટિમાંથી ક્રિયાત્મક પ્રાણાદય ક્રિયાત્મક પ્રાણાદય સમુત્પન્ના. આ પ્રાણ આપણો પ્રાણ જન્મ્યો. એ પ્રાણ છે એ સમષ્ટિ રજસ અંશમાંથી જન્મ્યો. એના પછી 5 વિભાગ થયા. મુખ્ય પ્રાણ છે એ પછી પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન એ રીતે આપણા દેહની અંદર કાર્ય કરી રહ્યો છે. મુખ્ય પ્રાણ જે છે એ જ આપણા દેહમાં બધા પ્રકારની ક્રિયાઓ કરી રહ્યો છે. તેથી શરીરમાં જે બધી ક્રિયાઓ ચાલે છે એ પ્રાણને આભારી છે. અને એ 5 પ્રકારની ક્રિયાઓ એ લોકોએ ઓળખી. બધું 5 છે પાછું. અને પ્રાણમાં પંચ સદ અંતઃકરણ ચતુર્વિધ છે. બાકી અંતઃકરણમાં 5 ગણાવ્યો હતો, કોઈક રીતે નથી ગણાવ્યો, પણ પંચ પ્રાણ. તો ક્રિયાત્મક પ્રાણાદય, પ્રાણ જેનો આદિ છે એ પંચપ્રાણ. પ્રાણ આદિ કયો છે? પ્રાણથી શરૂઆત જે થાય. પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન એટલે પ્રાણાદય
પ્રાણથી શરૂ થનારા જે પંચ પ્રાણ છે, ક્રિયાત્મકા, ક્રિયાજનનું સ્વરૂપ છે, ક્રિયાજનનો સ્વભાવ છે, ક્રિયાત્મક છે. પંચાભી આંતરવાયવ, આ રીતે 5 અંદરના વાયુઓ, પ્રાણ અપાન વગેરે અંદરના વાયુઓ છે, એ આ પંચમહાભૂતના સમષ્ટિ રજસ અંશમાંથી સર્જાયા. એમનું નામ કેમ આવું છે, પ્રાણ અપાન કેમ કહેવાય છે, એની વ્યાખ્યા કરે છે પછીના 2 શ્લોકોમાં. પ્રાણ પ્રાગમનેન સ્યાત અપાનો વાગમનેન ચ વ્યાનસ્તુ વિશ્વગમનાદ ઉત્ક્રાંત્યોદાન ઇષ્યતે અસિતાન રસાદીના સમીકરણધર્મતઃ સમાન ઇત્યભિપ્રેતઃ વાયુર્યસ્તેષુ પંચમઃ. તો પ્રાણ નામ કેમ મળ્યું? પ્ર-અન, અન એટલે શ્વાસ. તો પ્ર એટલે અહીંયા પ્રાગ. ખરેખર પ્રાગનો અર્થ આમ તો પૂર્વ દિશા કે પ્રાગ એટલે ઉપર દિશા તરફ આવતો હોવાને કારણે એ વાયુને પ્રાણ કહેવામાં આવે. પ્રાગ ગમનવાન વાયુ પ્રાણ. ઉપર ગમન કરવું, ઉપર દિશામાં ગતિ કરવી, એવું જેનો સ્વભાવ છે એ વાયુને પ્રાણ કહેવામાં આવે. એટલે આપણે ઉચ્છ્વાસ કહીએ એ પ્રાણ છે. અપાન અવાગમનેન છે, અંદર તરફ જે ગતિ કરે એને અપાન કહેવામાં આવ્યો. નિશ્વાસ જે કહીએ એને અપાન કહેવામાં આવે છે. હવે તો પ્રાણ અપાનની પણ વ્યાખ્યા થઈ શકે કે ઉચ્છ્વાસ એટલે પ્રાણ, નિશ્વાસ એટલે અપાન. અથવા તો બડા સ્વામી જેમ વ્યાખ્યા કરે એમ પ્રાણ એટલે એ ક્રિયાઓ જેથી આપણે જગત પ્રત્યે પ્રતિભાવ દર્શાવીએ છીએ, અને અપાન એટલે આપણા દેહમાંથી જે બધી વસ્તુનો ત્યાગ થાય છે. તો પ્રાણ એમ કહો કે ચાલો આપણી રેસ્પિરેટરી સિસ્ટમ, ટૂંકમાં આપણી શું કહેવાય એને, શ્વસન તંત્ર. પ્રાણ એટલે શ્વસન તંત્ર. અપાન એટલે આપણા દેહમાંથી જે બધી વસ્તુનો ત્યાગ થાય છે એવું તંત્ર અપાન. ટૂંકમાં મળમૂત્ર વગેરેનો ત્યાગ થાય છે એ અપાનને કારણે. હા, ઉત્સર્ગ તંત્ર. હા, ઉત્સર્ગ તંત્ર બરોબર છે. ઉત્સર્ગનો અર્થ ત્યાગ. ઉત્સર્ગનો જન્મના અર્થ થાય, સર્જન પણ થાય. ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમ પણ થાય. ઉત્સર્ગનો અર્થ ત્યાગ પણ થાય. ઉત્સર્ગનો અપવાદ એવો પણ છે ને, એટલે એ રીતે પણ અહીંયા આગળ ઉત્સર્ગ એટલે ત્યાગ. તો ઉત્સર્ગ તંત્ર અપાન એટલે અહીં કહેવામાં આવ્યું કે ભાઈ હૃદયથી માણીને જે ઉપર તરફ ગતિ કરે છે એનું નામ પ્રાણ, નાભીથી માણીને નીચેની તરફ ગતિ કરે છે નામ અપાન, એવો પણ અર્થ કરવામાં આવ્યો. એટલે અપાન વાયુને આપણે શરીરની કોઈ ક્રિયા સાથે સાંભળીએ તો આવી રીતે ઉત્સર્ગ ક્રિયા અને પેલી શ્વસન ક્રિયા. વ્યાનસ્તુ વિશ્વગમનાદ, દેહમાં સર્વત્ર વ્યાપ્ત હોવાને કારણે એને વ્યાન કહેવામાં આવે છે. વી આન, વી એટલે વિશ્વગ, અને અન એટલે પડી પાછું શ્વાસ, તો પ્રાણ. અંતેથી શરીરમાં ચારે બાજુ વ્યાપેલો છે, એટલે એને તો સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવામાં આવે. ટૂંકમાં રુધિરાભિસરણ એવું કહેવામાં આવે. કદાચ આપણા દેહની અંદર ચારે બાજુએ રુધિરનું અભિસરણ થાય ને એ રીતે વ્યાન વાયુ એ એને માટે જવાબદાર છે. માટે તો વિશ્વગમનાદ, બધી દિશામાં ગમન કરતા હોવાને કારણે એને વ્યાન કહેવામાં આવ્યો. ઉપર દિશામાં ગમન કરવાનું પ્રાણ, નીચેની દિશામાં ગમન કરવાનું કારણે અપાન, બધી દિશામાં ગમન કરતા હોવાને કારણે વ્યાન. ઉત્ક્રાંત્ય ઉદાન ઈશ્યતે, ઉત્ક્રાંતિ. મુખ્ય ઉત્ક્રાંતિ ક્યારે થાય? આપણા જીવને બહાર લઈ જાય એના ઉત્ક્રાંતિ. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી, એટલે જયારે આ દેહનો પ્રાણ જીવ છે એ જીવાત્મા દેહનો ત્યાગ કરે,
मनश्ष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरम यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः। આ જીવાત્મા જયારે ઉત્ક્રમણ કરે ત્યારે આ સૂક્ષ્મ શરીરને લઈને સાસી જાય, એ ક્રિયાને ઉત્ક્રમણ કહેવામાં આવે છે. એમ કહી શકાય કે ઉદાન વાયુ ત્યારે ખરેખર સક્રિય બને જ્યારે આ દેહમાંથી જીવાત્મા વિદાય લેતો, એને લઈ જનાર ઉદાન વાયુ છે. એટલે જીવાત્માની ગતિ માટે ઉદાન વાયુ જવાબદાર છે. હવે એ જીવાત્મા ક્યાં જશે એને કર્મથી નક્કી થાય, તો ઉદાન વાયુ છે જીવાત્માને એના કર્મ પ્રમાણે બીજા સ્થળે લઈ જાય. આ ઉદાન વાયુનું કામ છે. ત્યાં સુધી ઉદાન વાયુ બિચારો શાંત હોય. ક્યારેક ઉદાન વાયુ એમ કહેવામાં આવ્યું કે ઉર્ધ્વ ગતિ જાય છે, એટલે પ્રાણ નહીં પરંતુ આપણા દેહમાંથી જેવી રીતે આંસુ, આ ઉલટી વગેરે બધું થાય છે ને, એ પણ ઉદાન વાયુ છે એવું પણ કહેવામાં આવે છે. ઊંચે જાય છે તો ઉદાન વાયુ, પણ એટલે બહાર નીકળતો હોય બધું, આ બધું છે ઉદાન વાયુ. અને પછી પાંચમાનો સમાન, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. અસિતાન રસાદીનામ સમીકરણ ધર્મતઃ સમાન ઇત્યભિપ્રેત. સમીકરણાત સમાન. સમીકરણ કોને કહેવાય? બંને બાજુ સરખી કરો એનું નામ સમીકરણ, બરાબર ને? અ વર્ગ ઓછા બ વર્ગ બરાબર અ વત્તા બ ઓછા બ, એવું છે ને સમીકરણ. બંને બાજુ સરખી હોય ને સમીકરણ કહેવાય. તો તેવી રીતે સમીકરણ સમકરણ એટલે મનો મહી થઈ ગયો. ટૂંકમાં સમ કરવું. એ અશિત અન્ન રસાદીના, જે આપણે અશિત એટલે ખાધેલું અન્ન હોય, રસ વગેરે હોય, એ બધાના સમીકરણ ધર્મ, એ બધાનું સમીકરણ કરે. ટૂંકમાં જાત જાતનું અન્ન લીધું હોય આપણે તો પેલા કહે ને બધું અંદર સાથે બધું ભેગું જ થવાનું, એટલે ઘણા લોકો તો એકને અંદર ભેગું કરી દે બધું. એક એમના પાત્રમાં જે નાખો એ નાખો, દૂધપાકે નાખો, દાળ પણ નાખો, અંદર ભેગું જ થવાનું છે ને બધું, એમ કરીને એવું ખાનારા પણ ચેમ્પિયન લોકો છે ખરેખર. પણ છેવટે અંદર એવું થતું હોય છે, જે કે આહાર લેવામાં આવે એ છેવટે એક જ બને. એક એટલે બધાનો રસ જે છે એ બધાના રસ સાથે બધા આહાર સમાન કરી નાખવામાં આવે. સમીકરણા સમાન. ભલે ને અહીંયા તો રોટલી જુદી હોય, ભાત જુદો હોય, દાળ જુદી હોય, ફળ જુદા હોય, પેલું જુદું હોય, એ બધા અસમાનતા ઘણી છે. આહારની અંદર બધી વિવિધતા ઘણી હોય, વિષમતા પણ ઘણી વાર હોય, ખોટા આહાર પણ લેવાતા હોય, દૂધ લઈને સાથે સાથે પછી છાશ પણ લઈને એ બધું કરે ટૂંકમાં. એટલે આ વિષમ આહાર પણ હોય, જે હોય ખરો. આ બધાનું સમીકરણ કરે, બધાનો રસ છે, બધા એ રસ એમાંથી પ્રાપ્ત કરે અને રસને દેહની અંદર પછી ફેલાવે. સમીકરણ ધર્મતઃ સમાન ઇત્યભિપ્રેત. તો આ બધા રસને એક સરખા કરનારો છે અને બધાને રસને પહોંચાડનારો પણ છે. એ રસ બધા અંગોમાં પહોંચે, આ અંગોને પુષ્ટિ પ્રાપ્ત થાય. વાયુ વ્યસ્તેષુ પંચમ. આ વાયુમાં પાંચમો વાયુ છે. પાંચમો એટલે શું? સંખ્યામાં પાંચ. પ્રાણ અપાન વ્યાન ઉદાન અને છેલ્લો સમાન. એ રીતે એટલે પાંચ વાયુ છે. એનું નામ કેમ આવે છે એની વ્યાખ્યા આપણે સમજાવી કે કયા કારણસર, કયા પ્રકારની ક્રિયા કરવાને કારણે આ વાયુ આ પ્રકારનું નામ પ્રાપ્ત કરે છે. હવે આ બધા વાયુઓ રજસ અંશમાંથી જન્મ્યા છે, એને વડે યુક્તિ બતાવે છે, અનુમાન. આમ તો શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ પ્રાણ રજસ અંશમાંથી જન્મ્યો, પણ એની માટે યુક્તિ પણ છે કે એવું શા માટે? તો પછીના શ્લોકમાં કહે છે ક્રિયૈવ દિશ્યતે પ્રાયઃ પ્રાણકર્મેન્દ્રિયેષ્વલમ તતસ્થેષાં રજોંશેભ્યઃ જનિરંગીકૃતા બુધૈઃ. પ્રાય પ્રાણ કર્મેન્દ્રિયેષુ અલમ ક્રિયા એવ દિશ્યતે. દિશ્યતે દૃશ્યતે કહેવામાં અહીંયા તો ક્રિયા દેખાય એવો અર્થ કરવામાં આવે. અને દૃશ્યતે બરોબર લાગે છે ખરું, પણ અહીંયા દિશ્યતે છે. હવે
દિશ્યતે એટલે ઉપદિશ્યતે એમ કહેવાય. પણ એટલે પ્રાણ કર્મેન્દ્રિયેષુ, પ્રાણોની અંદર અને કર્મેન્દ્રિયો બંનેમાં પ્રાય ક્રિયા એવ દૃશ્યતે, સામાન્ય રીતે ક્રિયા જ જણાય છે. કર્મેન્દ્રિયો પણ શાંત થઈ જાય, ના થઈ જવું નહીં. ટૂંકમાં હાથ પગ વાણી વગેરે શાંત, પ્રાય મોટે ભાગે હાથનો ધર્મ છે કઈ ને કઈ પ્રકારનું ચલન હોવું, પગનો ધર્મ છે, વાણીનો ધર્મ છે, આ કર્મેન્દ્રનો ધર્મ જ છે કશી ને કશી વસ્તુ કરવી. અને પ્રાણનો ધર્મ છે એ પણ ચલનાત્મક હોય, સતત ચલન કરવું, ક્રિયા કરવી એ પ્રાણનો પણ ધર્મ છે. અને પ્રાણને કેમ આ કર્મેન્દ્રિય જોડી? કારણ કે કર્મેન્દ્રિયોને ખરેખર તો શક્તિ આપનાર, ગતિ આપનાર પ્રાણ છે. હાથને, પગને, વાણીને બધાને ચલાવનાર કોણ છે? પ્રાણ છે. જેવી રીતે આ જ્ઞાનેન્દ્રિયો છે ને, એ જ્ઞાનેન્દ્રિયો જે બધા ઉદ્દીપનો લઈ આવે એ બધાને ખરેખર તો ઉદ્દીપન જે છે એ બધાને પ્રાપ્ત કરનાર અંતઃકરણ છે. આમ અંતઃકરણ બધી જ જ્ઞાનેન્દ્રિયો સાથે રહેલું છે અને તે રીતેનું સિન્થેસિસ કરે. ટૂંકમાં જે બધા આપણને માહિતી પ્રાપ્ત થાય, ઉદ્દીપનો પ્રાપ્ત થાય એ બધાનું એકીકરણ કરીને સમન્વય કરે. એ સમન્વય કરીને પછી જ્ઞાન પ્રાપ્ત કરે અંતઃકરણ. ઘણી વાર આપણે વાત કરી કે આ ફૂલ હોય, આંખો તો માત્ર રંગ જુએ, નાક તો માત્ર એની સુગંધ માણે, ત્વચા એનો સ્પર્શ કરે, સ્પર્શનો અનુભવ કરે. આ રીતે જુદી જુદી ઇન્દ્રિયો છે આ પદાર્થના જુદા જુદા ગુણોનો અનુભવ કરે. પણ ફૂલ છે કે એના તો આપણું મન છે. પછી આપણને જે બધી માહિતી, આ ઉદ્દીપનો પ્રાપ્ત થયા, માહિતી પ્રાપ્ત થઈ, એ ભેગી કરીને પૂર્વની સ્મૃતિ સાથે જોડીને એનો સમન્વય કરે. બધી જ્ઞાનેન્દ્રિયોમાંથી જે માહિતી પ્રાપ્ત એનો સમન્વય કરવો પડે ને પાછો, અને પૂર્વ સ્મૃતિ સાથે જોડીને નક્કી કરવામાં આવે કે આ ફૂલ છે. એ કરનાર કોણ છે? અંતઃકરણ છે. તો અંતઃકરણ બધી જ જ્ઞાનીઓ સાથે સંકળાયેલું કારણ એમ કહેવાય કે બધી જ્ઞાનીનો સત્વંશ અંતઃકરણમાં છે. એટલે બધા મહાભૂતનો સત્વંશથી અંતઃકરણ રચાયું. તેવી રીતે આ પ્રાણ પણ જે છે એ બધી જ્ઞાન કર્મેન્દ્રિયો સાથે સંકળાયેલા છે. દરેક કર્મેન્દ્રિયને શક્તિ પ્રદાન કરવી, ગતિ પ્રદાન કરવી, ક્રિયા પ્રદાન કરવી એ પ્રાણનું કામ છે. બધી જ કર્મેન્દ્રિયો. એટલે પ્રાણ એ લોકોએ નિસ્વાર્થ કહ્યો. બીજી બધી ઇન્દ્રિયો સ્વાર્થવાળી છે. આંખો જુએ પણ હંમેશા પોતાને ગમે એવું જુએ, અને કાન સાંભળે પોતાને ગમે એવું સાંભળે વગેરે વગેરે. અથવા વાણી બોલે પછી ગમે એવું બોલે, ના ગમે એવું પણ બોલે વગેરે વગેરે. કારણ કે ટૂંકમાં આ બધા છે ને એમાં એમને વિષયમાં આસક્તિ થઈ શકે. ચક્ષુ છે ને એને રૂપમાં આસક્તિ થઈ શકે. એટલે એકને પસંદ કરે ને બીજાને અન્યાય કરે, આવું બને. આમ જ્ઞાનેન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોમાં, મનમાં પણ રાગ દ્વેષ છે. એટલે મન પણ ક્યાંક પક્ષપાત કરે, ક્યાંક વળી ક્રૂરતા દાખવે. આ રીતે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન આ બધા જે છે એ રાગ દ્વેષથી પ્રભાવિત થઈ શકતા હોય છે. એટલે કે આસુરી વૃત્તિઓ આ બધાને પ્રભાવિત કરે. એટલા બધામાં આસુરી વૃત્તિ રહેલી, સ્વાર્થ રહેલો છે. આ એક પ્રાણ એવો છે જેમાં કોઈ સ્વાર્થ નથી. બધી કર્મેન્દ્રિયો સાથે છે, જ્ઞાનેન્દ્રિયો સાથે પણ છે. ટૂંકમાં પ્રાણ જ્ઞાનેન્દ્રિયોને શક્તિ પ્રદાન કરે છે, તેજસ્વીતા પ્રદાન કરે. કર્મેન્દ્રિયોને શક્તિ પ્રદાન કરે, ક્રિયા પ્રદાન કરે. જ્ઞાનેન્દ્રિયોને તેજસ્વીતા પ્રદાન કરે, પ્રકાશ પ્રદાન કરે. પણ પ્રાણને કોઈ પ્રકારનો પક્ષપાત નથી. બધી ઇન્દ્રિયો સાથે સરખો વ્યવહાર કરે છે. એટલે પ્રાણને એટલા માટે નિસ્વાર્થ કહેવામાં આવ્યો. એટલે એને કોઈ રીતે આપણે એનું પ્રલોભન જન્માવી શકીએ નહીં. એટલા માટે પ્રાણને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યો. મળે પ્રાણની ઉપાસનાઓ કહેવામાં આવી આપણા શાસ્ત્રોમાં. એ તો જો કે વિષય જુદો છે. અહીં તો એટલું જ કહેવામાં આવ્યું કે બધી કર્મેન્દ્રિયોમાં ક્રિયા એમનો સ્વભાવ છે, અને પ્રાણનો સ્વભાવ પણ ક્રિયા છે. અને એક બાજુ રજસ અંશ છે, રજોગુણનો સ્વભાવ ક્રિયા છે. તેથી રજસ સત્વમ સુખે સંજયતી રજ કર્મણી ભારત. આ રજોગુણ છે, કર્મમાં આસક્તિ ઉત્પન્ન કરે, અને તેથી કર્મ એ રજોગુણનો સ્વભાવ છે. તતસ્તેષામ રજોંશેભ્ય જનિ અંગીકૃતા બુધૈ. જનિ એટલે જન્મ. બુધૈ જનિ અંગીકૃતા. આ બુદ્ધિમાન વિદ્વાનો જે છે એમણે જન્મનો અંગીકાર કર્યો. કોનો?
આ પ્રાણ અને કર્મેન્દ્રિયોનો કોનામાંથી રજોંશેભ્ય. ટૂંકમાં રજસનો સ્વભાવ છે ક્રિયા, આ બાજુ પ્રાણ અને કર્મેન્દ્રિયનો સ્વભાવ છે ક્રિયા. એટલા માટે વિદ્વાનો કહે છે કે આ પ્રાણ અને કર્મેન્દ્રિયની ઉત્પત્તિ રજોગુણમાંથી થઈ. હવે છેલ્લા શ્લોક 380 શ્લોકની અંદર એ જ વસ્તુ કહે છે. રાજસામ તુ ક્રિયા શક્તિમ તમશક્તિમ જડાત્મિકા પ્રકાશરૂપિણીમ સત્વ શક્તિમ પ્રાહુર્મહર્ષયઃ. ક્રિયાશક્તિ તો રાજસામ, રાજસીમ જોઈએ, ખરેખર તો અહીં તો રાજસામ લખ્યું છે પણ રાજસીમ જોઈએ. ક્રિયાશક્તિ તો રાજસીમ, રાજસી સ્ત્રીલિંગ, તો ક્રિયાશક્તિ કેવી છે? રજોગુણ ધરાવનારી છે. તમશક્તિ જડાત્મિકા, આ જડા તમગુણ કેવો છે? જળ છે, એનો સ્વભાવ જડતા છે. રજોગુણ સ્વભાવ કેવો છે? ક્રિયા. તમોગુણ સ્વભાવ છે જડતા. પ્રકાશ રૂપિણીમ સત્વશક્તિમ, સત્વગુણ સ્વભાવ પ્રકાશ કે જ્ઞાન. પ્રાહુર મહર્ષય, આ પ્રકારે મહર્ષિઓ કહે છે કે ભાઈ આ ત્રણ ગુણનો આ પ્રકારનો સ્વભાવ છે. સત્વગુણ સ્વભાવ પ્રકાશ કે જ્ઞાન છે, રજોગુણ સ્વભાવ જે છે એ ક્રિયા છે, તમોગુણ સ્વભાવ જડતા છે. અને તેથી પ્રાણ અને કર્મેન્દ્રિયો ક્રિયા કરતી હોવાને કારણે એ રજોગુણથી જન્મી એવું અનુમાન આપ્યું. અને જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ એ જ્ઞાનના સાધનો માટે સત્વગુણ જન્મ્યા એવું પણ કહેવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. गुरुपद रंजन राम जय जय. 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 बंध विमोचन राजीव लोचन. बंध विमोचन राजीव लोचन. बंध विमोचन राजीव लोचन. अभय कराम्बुज राम जय जय. 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 गुरुपद रंजन राम जय जय. गुरुपद रंजन राम जय जय. बंध विमोचन राजीव लोचन. बंध विमोचन
जय जय राम सीताराम 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 जय जय राम